પપ્પા, આ બંદૂક તમે ક્યારેક કામમાં તો લીધી નથી, તને હું કામ સાફ કરતા હશો? એમ તો છે ને વાંદરા, તુંય મને જિંદગીમાં કોઈ દી કામ આવ્યો નથી, તોય મેં તને આ ઘરમાં રહેવા દીધો અને નાવા ધોવાઈ દીધો ને સાફ સફાઈ હારું. એ વાત સાચી કીધી હો. કોણે, મેં કે પપ્પાએ? બેય. એટલે એ તું છે ને આમ બે બાજુ ઢોલકી વગાડવાનું બંધ કરી સાફ સાફ વાતું કર. સફાઈની તો વાત છે, પછી વાત તો સાફ જ હોય ને. એટલે ચકુડા, તેમ કીધું ને કે આ બંદૂકથી કોઈની સફાઈ તો કરતા નથી, મસ્ત બંદૂકો છે ને સાફ કરો છો, તો તારી ઈ વાત બરાબર. અને ચકુડાના પપ્પા, તમે કીધું ને કે કારણ કે સફાઈ જરૂરી છે, તો તમારી ઈ વાત બરાબર. જોયું, આ દુનિયામાં છે ને બ્લડ પ્રેશર નામનો રોગ તો છે જ, પણ સન પ્રેશર નામનો રોગ વાંદરા તું લઈને આવી. પપ્પા, તમે મને પ્રેશરાઇઝ ના કરો. હા, રેવા દો. હું કરવાનું બચાડાને પેસ્ટ કંટ્રોલ કરો છો. મમ્મી, મેં પ્રેશરાઇઝ કીધું, પેસ્ટ કંટ્રોલ નહીં. પણ મેં પેસ્ટ કંટ્રોલ કીધું ને, કારણ કે તારા પપ્પા તને બિનજરૂરી અને ઉપદ્રવી કીડો સમજે છે. એટલે એ હવે આ તું કોના પક્ષમાં વાત કરી રહી છે? બંનેના. હવે હું દર વખતે તમને સમજાવવા નથી બેસવાની હો, બંનેની સમજદારી જરા વધારો. પપ્પા, મમ્મી આ વખતે આપણા બેવના વિરુદ્ધ બોલી છે હો. હા, તો પિસ્તોલ છે. આમ કોને ફેંકી છાપાની જેમ તમે પિસ્તોલ બંધાવી છે? એટલે એ આવા બકવાસને લવારા બંધ કરી દે, પકડેલા. આ લાગે તો સાચી છે. હાય, કોઈ કે આપણે ધમકી આપી હશે? મમ્મી, કોઈ ધમકી આપે ને તો ગોળીઓ પડે, આમ પિસ્તોલ ના ફેંકે. અરે પણ એને ગોળી ફોડવાની આળસ આવ્યો છે, બીજું હું. મારું બાયણે કોઈ દેખાણું નથી, આવી બંદૂકડી ઘરમાં ભગવીને જાય કોણ? કોઈ દોસ્તો આવું ના જ કરે. અને દુશ્મને આવું કામ ન કરી શકે તો કોણ કરે? અને શા માટે કરે? અરે કોણ કરે એ સમજાઈ જાય ને વાંદરા, તો હું કરવા કર્યું એ સમજાઈ જાય. પણ મારું હારું આવું કામ કર્યું કોણે? ચારુ, તે ડાઇનિંગ ટેબલ ઉપર હમણાં બાળક વિશે જે વાત કરી તે અંગે તું સિરિયસ નથી ને? હું અને મારું માથું બંને સિરિયસ છે. ચિંકીનો ત્રાસ યાદ આવતા મારું માથું દુખે છે, એટલે આ બામ લગાડી રહી છું. ચારુ, પણ ચિંકીની વાત તો અલગ છે. પણ બાળક કેવું હોય તે આપણને પહેલેથી થોડી ખબર પડે. આવનારું બાળક ચિંકી કરતા પણ વધારે ખતરનાક હોઈ શકે. અને ચિંકીથી વધુ ડાયું પણ હોઈ શકે. હા, પણ વાત તો જો અને તોની જ છે ને. જુગાર રમવાનો. બાળકોને સાચવીને પંપાડીને મોટા કરો, ભણાવો, ગણાવો, એને નોકરીએ લગાડો, પરણાવો અને પછી ડોસા થઈ જાઓ. આ પણ કોઈ જિંદગી છે? આપણે આપણી જિંદગી ક્યારે જીવવાની? આખી જિંદગી બીજાઓને સેટલ કરવામાં જ કાઢી નાખવાની. પણ જિંદગી આનું જ નામ છે ચારુ. બાળકોને ઉછેરવા એ પણ એક આનંદ છે. બાળકને આવી રીતે ઉછેરાય? સોરી, બાળક નથી એટલે હમણાં. પણ બાળક પણ કેવા, એ પણ તો એક રહસ્ય જ છે ને. હું સમજ્યો નહીં. કોઈ નથી સમજતું. એટલે જો, હું જોઉં જ છું. તે એટલે કે સાંભળ. હું શું કહું છું, બાળક માટે કસ્ટમાઇઝ સિસ્ટમ હોવી જોઈએ. જેવો ઓર્ડર કરે એવું બાળક મળે. અચ્છા, એટલે આપણી ચોઈસ પ્રમાણે. હા, આપણે કહીએ કે બાળક બહુ તોફાની ન હોવું જોઈએ, બહુ જિદ્દી ન હોવું જોઈએ, બહુ રડારડ કરે ને એવું પણ ન હોવું જોઈએ. આમ ઉજાગરો ન કરે, ટાઈમ પર સૂઈ જાય, ટાઈમ પર ખાઈ લે. ઓહો, પછી આપણને પણ બાળક એવું જ મળે. જાણે ઢોસા ઓર્ડર કરતા હોય. સુનો ના, जरा ज्यादा कड़क मत रखना. हाँ, और हाँ, सांभर अलग से देना, चटनी कम, तीखा ज्यादा. હા, કઈક એવું જ. કે પછી પેલું ड्रेस पसंद करवा जो, वो दूसरी लाइन में तीसरा ऑरेंज कलर है ना, वो दिखाओ ना जरा. हाँ, लेकिन लाउड नहीं है. नहीं, अरे नहीं, व्हाइट बॉर्डर तो बिल्कुल नहीं चाहिए. और हाँ, वो बीच में वो जो फूल है ना, फूल, हाँ, वो नहीं चाहिए, एकदम प्लेन दिखाओ. हाँ હા, નહીં તો પછી શૂઝ ની દુકાને હોય ને એમ कि वो सेल्स में આપણે કહીએ कि वो 7 नंबर का नहीं 8 नंबर का जूता दो, हील्स थोड़ी कम रखना,
તો એ માળિયા પર બીજો ઊભો જે માણસ હોય ને તેને બૂમ મારીને કે ભૈયા वो जो ब्लैक पेटी के बाजू में जो बॉक्स रखा है ना वो नीचे फेंक। નીચે ફેંક? શું નીચે ફેંક ચાલુ? વાત હું જે ફેંકું છું ને તે બરાબર કેચ કર। બાળકના મુદ્દા પર મને પણ બાર વૈરાગ્ય થઈ ગયો છે। પણ બાળ વૈરાગ્ય તો બાળકને આવે ચારુ। અને બાળકના લીધે જે વૈરાગ્ય આવે તેને શું કહેવાય? આ અઘરો સવાલ છે। અને સહેલો જવાબ નો બાળક। એટલે વાંદરા તને શું લાગે છે? જો પપ્પા, મારા આવા કોઈ દુશ્મન નથી, એની તને ખાતરી છે? એટલે આ હદના દુશ્મન તો કોઈ નથી। આમ પિસ્તોલ ના ફેંકે, મારા દુશ્મન બહુ તો તાડાપોરના ગપ્પા ફેંકે, હોશિયારી ફેંકે, ધમકીઓ ફેંકે, પોતાના અમેરીના કિસ્સા ફેંકે, પણ પિસ્તોલ ના, પિસ્તોલ તો ના ફેંકે। અને મારા દુશ્મન છે ને એ તો બધા સરહદની ઓલી પારના છે। હવે આ બંદૂકડી ફગવવા હારું ઈ ઓલી પારથી અહીંયા સુધી આવે ને તો મારા હારા લાંબા થઈ જાય। ને આમ જોવા જઈએ ને તો આખા વડોદરામાં મારો એક જ કટ્ટર દુશ્મન છે, ઓલો મારો હારો દિવાકર। પણ એનો બીકણ સ્વભાવ છે ને આ બંદૂકડી હારે મેચ નથી થતો। મમ્મી, તારી કોઈની સાથે દુશ્મની કરી? અઢળક લોકો સાથે હો, અને રોજ મારે દુશ્મનો તો વધતા જ જાય છે પાછા। એમ કોણ છે વળી તારા દુશ્મન? બજારમાં લગભગ દરેક શાકભાજી વાળો એક તો મારા હારા તોલવામાં અંચાઈ કરે, પાછા ભાવમાં નમે નહીં। બોલો, 2 કલાક માથાકૂટ કરું ને ત્યારે જઈને 2 રૂપિયા ઘટાડે। 2 ડોલ દીધી હોય ને, અને 2 કલાક મને કેટલા મોંઘા પડે બાપા। મમ્મી, આવા 2-5 રૂપિયા વાળા દુશ્મનોનું આ કામ નહીં। તો 200-500 રૂપિયા વાળા તો કરે ને। સાડીનો દુકાન વાળો એ મને ડિસ્કાઉન્ટ ન કરી આપે ને પછી એ મારો વેરી થઈ જાય। આવા તો કેટલાય સાડીની દુકાન વાળા છે। એટલે ટૂંકમાં જી તારી હારે ભાવ ઓછો ન કરે ઈ બધાય મારા હારે તારા દુશ્મન એમ? કા ન કહેવાય? કેવાય મમ્મી, પણ આ વાર્તા અલગ છે। શાકભાજી વાળા અને સાડી વાળાનું આ કામ નહીં। હવે આ કરનાર કોણ છે એ તો મને નથી ખબર, પણ એ કરનાર મૂર્ખ છે એટલી મને ખાતરી છે હો। કેવી રીતે મૂર્ખ છે? તો આવી કોઈ વસ્તુ ફેંકે, કોઈ કામની વસ્તુ ફેંકવી જોઈએ ને। પિસ્તોલ શું છે? હવે ફેંકવું જ હોત, ધમકી આપવી જ હોત, ડરાવવું જ હોત તો સારા માયલું ચાકુ ફેંકવું જોઈએ ને। મારો આ ચાકુ જો કેટલું આમ બુઠ્ઠું થઈ ગયું છે, બરાબર કપાતું એ નથી। મારું એ કામ થઈ જાત અને એની ધમકીનું એ કામ થઈ જાત, પણ મૂર્ખ છે, ખાલી પોતાનું જ કામ કર્યું ડરાવવાનું। મારું હારું કોઈ દેખાણું નહીં બોલ। કોક સાંભળી ગયું લાગે છે, કામની વસ્તુ ફેંકી। ટુકડા, જો આનો પર ટમેટાનો સોસ લાગ્યો લાગે છે। આ ધોયા જા, આ છે ને પછી આનાથી હું સમારીશ। એકદમ ધારદાર અણી લાગે છે એકદમ। લાવ મમ્મી, આ કેચઅપ નથી, આ તો લોહી છે, લોહી। એટલે અક્કલ મઠા, તું તારી માં જેવો જ બાઈકો। આ તને લોહી લાગે છે? અરે આ ઓઇલ પેન્ટ છે, પણ ચાકુ અસલી છે। પણ પપ્પા, આનો શું મતલબ? એનો મતલબ એવો થાય કે આપણા ઉપર મુસીબતો આવી રહી છે, પણ આ મુસીબતો આવી કોના તરફથી? ઓલા દિવાકર તરફથી। પણ પપ્પા, દિવાકર અંકલ આવું વિચિત્ર કામ કરી શકે? ઈ મારા હારાના કામ જ બધા વિચિત્ર હોય છે, એટલે જ મને આવો વિચિત્ર વિચાર આવી ગયો છે। શું વાત શું છે અભ્યંકર સાહેબ? તું મને ધમકી દેવા માંગે? આ તમારા ચહેરાના હાવભાવ, તમારા હાથમાં જે આ સાધનો છે અને તમારા કડક અવાજથી એવું નથી લાગતું કે તમે મને ધમકી આપવા આવ્યા છો? એલા આ હું છે? આ પૂછવા આવ્યા છો? ઓકે, કહું છું, આ જે તમારા જમણા હાથમાં છે ને એને ચાકુ કહેવાય। શાક સમારવામાં ઉપયોગ થાય, અને હા, ક્યારેક ક્યારેક ગુંડાઓ છે ને ગુંડાગીરી માટે પણ આનો ઉપયોગ કરે છે। તારા જેટલો હું અક્કલ મઠો નથી હો, આની મને ખબર છે। શું વાત કરો? તો વેરી ગુડ। હા, બીજા હાથમાં જે છે એને પિસ્તોલ કહેવાય। એમાં એક ગોળી હોય જે આ હું છે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આવી વસ્તુ
તું મારા ઘરમાં હું લેવાને ભગવીને જાસ? કોઈ ફેંકી ગયો હશે. તો એ વસ્તુ ફેંકનાર જ કહી શકે ને. એટલે આ વસ્તુઓ તું નથી ભગવી ગયો એમ? ના, આવા શસ્ત્રોનો ઉપયોગ હું કોઈ દિવસ કરતો જ નથી. મારા શસ્ત્રો જુદા છે. આવા શસ્ત્રો તો છે ને અભણ માણસો જ વાપરે. બાકી હું તો મારા મગજથી કામ લઉં છું. એટલે મારા હારા આના વિશે તને કઈ જાણકારી નથી એમ? જાણ છે? તો મોઢામાંથી ફાઈટ ને. તમારા હાથમાં જે છે ને એને પિસ્તોલ કહેવાય. એની અંદર જે ગોળી છે ને એ એમ નહીં, હું તને એમ પૂછું છું કે આ શસ્ત્રો મારા ઘરમાં કોણ ફેંકી ગયું એની તને જાણકારી છે કે નહીં? ના, મને ખાતરી જ હતી, પણ ઈ જીવ હોય એને હું નહીં છોડું. પહેલા પકડો તો ખરા. અરે એવો પકડીશ કે એને તાળવે હવા કોવરાવી દઈશ. નહીં મેલું. મારા હારા એલે એ સંદીપડા પકડો 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 પકડો. આ જો આ નાલાયકને મેં પકડી લીધું. નાલાયક નથી મારું નામ, બોસ ખલનાયક છે. હવે ચૂપ રે. આ બધું છે શું? મારા હારા પેલા બંદૂક પછી ચાકુ આ જેવડું. આ તારી પાસે કઈ કામ ધંધો નથી એ ફેંકું? આવું બધું ફેંકી ફેંકીને વયો જાસ્તી. દિવાકર સાહેબ ગુસ્સે ના થાવ, હું તો એક પોસ્ટમેન છું. મને જે વસ્તુ આપે છે હું પહોંચાડું છું. હો, તો આ બધું દિવાકર અંકલને ત્યાં પહોંચાડવા માટે છે. તો આ ઘર કોનું છે? તમે દિવાકર સાહેબ નથી? મારા હારા હું તને કયા એંગલ થી ઓલા મારા હારા હલેલ દિવાકર જેવો લાગુ છું? હે ઓ સોરી, માફ કરજો, મેં ક્યારે દિવાકર સાહેબને જોયા નથી. સરનામામાં કઈ ભૂલ થઈ ગઈ હશે. ના આજો ઓલું સામે ઘર દેખાય છે ને, ઈ ઘરમાં મારો હારો દિવાકર મયરો છે. તું જા જઈને ઓલી બંદૂક અને ચાકુ લઈ આય તો. હા પપ્પા, પકડા. મારો ગળો છોડો. અરે છોડો છોડો મારો ગળો. તારે કારણે અમે લોકો કેટલા હેરાન થયા છે. હા ઉભો રે. જઈ આવ્યો પપ્પા. સારું કર્યું. હાલ હવે આ પોસ્ટમેન ને છે ને આપણે પોસ્ટ કરી દઈએ. હાલે હાલ દિવાકર બહાર નીકળ. હાથ છોડો, હાથ છોડો, હાથ છોડો, હાથ છોડો. બોચી પકડો, બોચી પકડો. એટલે કા શું મજબૂત હાથ છે બોસ, મારો તો હાથનો દુખાવો નરમ પડી ગયો. મારા હાલા હું તને કઈ ભાનુમતી મસાજ વાળો દેખાવ છું? નાલાયક. પાછું ભૂલી ગયા બોસ? નાલાયક નહીં, ખલનાયક નામ છે મારું. હેલો. આ કોણ છે? આ પોતાની જાતને પોસ્ટમેન કે છે. અને આ બંદૂક આ ચાકુ ના લાલ ડબલું એને મારા ઘરમાં નાખ્યું. આ બધું મને કહેવાની જરૂર નથી. દિવાકર સાહેબ આ તો બધું તમારા માટે છે, બાકી આ સાહેબના ઘરમાં તો ભૂલથી નખાઈ ગયેલો. મારા માટે? હા એટલે બાયણે થી આવા બધા માલ મગાવત તો તારું સાચું સરનામું એને લખાવતો હતો. અરે અભ્યંકર સાહેબ, આ બધું મેં નથી મંગાવ્યું. ઓ ભાઈ, તમારી કોઈ ભૂલ થતી લાગે છે. ના સાહેબ, જાણું છું તમે નથી મંગાવ્યું. આ તો અમારા ભાઈના તરફથી તમારા માટે ગિફ્ટ છે. આવી ગિફ્ટ? હે ભાઈ, મારે નથી જોઈતી આવી કોઈ ગિફ્ટ. અરે સાહેબ, ભાઈએ પૂછે એટલે લેવું તો પડશે જ. તમે તો જાણો છો ને ભાઈનો નેચર. એટલે એ તારો ભાઈ તને આવા છરિયું ચાકા ને એવું બધું મોકલે રાખે? ના ના ના, એ કદાચ પોતાના ભાઈની વાત કરી રહ્યો છે. ના, એમના ભાઈની વાત નથી. અમે લોકો એને માનમાં ભાઈ બોલાવે છે. અજગર ભાઈની વાત કરો છો? અજગર ભાઈ? જો ભાઈ, હું છે ને કોઈ અજગર ભાઈને નથી ઓળખતો. અજગર ભાઈ તો છોડો, હું તો કોઈ નાગભાઈ કે સાપભાઈને પણ નથી ઓળખતો. તમે મોટા લોકો ઉપકાર કરીને ભૂલી જાઓ. અમારા અજગરભાઈ પોતાનો પર ઉપકાર કરવા વાળાને કોઈ દિવસ ભૂલતા નથી. એ પોલીસની ગોળીની રમઝટ ચાલતી હોય કે દુશ્મનના ગુંડા જીવ લેવા પાછળ પડ્યા હોય કે પછી દુબઈની હોટલમાં કરોડોની મહેફિલમાં લાખોના પ્યાલા છલકતા હોય, પણ અજગરભાઈ તમને અચૂક યાદ કરે ને કરે અને કે દિવાકર સર છે તો આ ધડ પર સર છે. પોલીસની ગોળીઓ અને ગુંડાઓ, દુબઈની આલીશાન હોટલ, કરોડોની પાર્ટી ને લાખોની શરાબ, એ બધાથી ઉપર દિવાકર સર. અજગર
અજગર યાદ આવ્યો, 6 ફૂટ લાંબો અજગર યાદ આવ્યું. હાલો આ શું છે? બોમ્બ છે, બોમ્બ. તે ખોલીને જુઓ તો ખરા. હા હા, જોઉં છું. એકચ્યુઅલી હું કઈ બોમ્બ થી ડરતો નથી. હા હા મને ખબર છે તું ફાટણીઓ નથી. એ તો શું છે કે મને એકચ્યુઅલી છે ને બોમ્બની બહુ એલર્જી છે. આમ બોમ્બ હાથમાં લઉં છું ને તો શું થાય છે, આમ આખા શરીર પર રેશિસ આવી જાય છે. ઓહો, શું મોબાઈલ યાર, મારી પાસે પોતાનો મોબાઈલ છે. હા તો વાગ્યો. ભાઈનો જ ફોન છે, વાત કરો. હા કરું. હેલો દિવાકર સર, કેમ છો? મજામાં છું. તમે કેમ છો? બસ સર, આપની દુઆ છે. કેમ છે, કાલે છે ધંધા પાણી ને બધું? આવો ક્યારેક ભણવા આવો ને. આવી જ રહ્યો છું સર, બરોડા આવું જ છું. અને તમને ઘરે મળવા નહીં, તમારા ઘરે રહેવા આવું છું. હેલો. હા જો ભાઈ, હવે મેં કહ્યું છે એટલે તમારે કંઈક આમ છે દુબઈ થી અહીંયા આવવાની કોઈ જરૂર નથી. હા, મેં તો ખાલી આમ પેલું ઔપચારિકતામાં કહ્યું, આપણે પેલું ફોર્મલી કહીએ ને, આમ પેલું આવો ને આપણે મળીએ એવું. હા, બાકી તમે 5, 50, 500 વર્ષ પછી પણ આવો ને તો મને કોઈ વાંધો નથી. હા, આમે તમે તમારા કારોબારમાં બિઝી હો ને બહુ. હા, પણ બરોડાની એક નવી કોર્ટમાં મારો એક જૂનો કેસ ખુલ્યો છે, એટલે બધું છોડીને આવવું તો પડશે. તો મને થયું બરોડામાં દિવાકર સરને ત્યાં જ રોકાવાનો હોય ને. હા, નહીં એટલે કહેવાનો અર્થ એ છે કે મારો કોઈ આગ્રહ નથી સાહેબ. અને હા, આમ પણ જુઓ ને, વડોદરામાં તમારા બીજા કેટલા બધા ગુંડા મિત્રો હશે. હવે તમે મારી ત્યાં આવો અને એમની ત્યાં ન જાઓ તો એમને કેટલું ખરાબ લાગે ને. પ્લીઝ આવું નહીં કરતા. વાહ 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 સર વાહ. બસ આજ તો જાદુ છે તમારામાં જે બીજા કોઈમાં નથી. તમે બીજાનો વિચાર પહેલા કરો અને બીજા પોતાનો વિચાર પહેલા કરે. ઓકે. પણ હા સાહેબ, મારા ઘરમાં છે ને બિલકુલ કોઈ ફેસિલિટીઝ જ નથી. હા, એટલે પેલું એસી છે પણ 50 વર્ષથી બંધ છે અને શૌચાલય પણ એકદમ સાદું છે. હું શું કહું છું, બરોડામાં 5 સ્ટાર હોટેલ્સની કઈ કમી છે સાહેબ? અરે સર, જે શું તમારી કંપનીમાં છે 5 સ્ટાર હોટલમાં ક્યાં? પણ મારું ઘર. ફાઇનલ. થેન્ક યુ સર. અરે હા, હું મારા દીકરા જોડે આવું છું. હેલો, મારી વાત સાંભળો. અરે યાર, આ માણસ કઈ સમજવા તૈયાર નથી યાર. મારો ફોન કાપી નાખ્યો આણે. ચલો સાહેબ, હું તો રજા લઉં. તમારી ને ભાઈની વાત થઈ ગઈ એટલે આપણું કામ ખતમ. સાથે હું એક ખતમ. આવું નહીં બોલો સાહેબ. તમને કોઈ ખતમ કરવાનું વિચારે ને તો ભાઈ એને ખતમ કરી નાખે. ચલો હું રજા લઉં. સારું. અને હા, ભાઈ હવે અહીંયા જ રહેવાના છે એટલે આપણું તો હવે મળવાનું જ થતું જ રહેશે. ચલો હું રજા લઉં. તમારે ડરવાની જરૂર નથી. હા, આપણું બહુ માન રાખે છે એ માણસ. હા, એટલે ઈ અજગરિયાને બીવું પડશે, મારે શું લેવાને બીવાનું હોય? અને આમે ઈ દેશનો દુશ્મન છે એટલે મારોય દુશ્મન. ઓલો દુબઈનો મોટો ગુંડો અજગરિયો તારો દોસ્તાર છે વાંદરા? ના, એટલે એકચ્યુઅલી શું છે કે મને જયારે મળ્યો હતો ને ત્યારે ગુંડો નહોતો, એ ખાલી દોસ્તાર જ હતો. પછી ગુંડો બન્યો. હા, અને પછી છે ને મારો એંગર મેનેજમેન્ટનો સ્ટુડન્ટ પણ બન્યો હતો અભ્યંકર સાહેબ. માંડ હું એને છે ને લાઈન પર લાવી જ રહ્યો હતો ત્યારે છે ને એ કોઈ કામ લોચામાં ફેરવાઈ ગયો અને દુબઈ ભાગી ગયો. અને હવે ઈ ઈવડો ઈ અહીંયા આવીને તારા ઘરમાં રોકાવાનો છે નહીં? નહીં, પણ અભ્યંકર સાહેબ તમારે ડરવાની જરૂર નથી. હા, આપણું બહુ માન રાખે છે એ માણસ. હા, અમને કોઈ નુકસાન નહીં થવા દે. એટલે બીવે ઈ બીજા, ઈ અજગરિયાને બીવું પડશે, મારે શું લેવાને બીવાનું હોય? અને આમે ઈ દેશનો દુશ્મન છે એટલે મારોય દુશ્મન. હાલે સંદીપિયા, ઘર ભેગી ન થઈ જાય. હાલ. હેલો. એટલો મોટો ગુંડો છે એમ? હા, અને પાછો દિવાકર અંકલ નો ફ્રેન્ડ છે. ઓ પણ આપણે હવે ગુંડા અને ફ્રેન્ડોથી આગળ હું દીપડા કહી રાખું છું. પણ પપ્પાને સમજાવે કોણ? પપ્પા તો એમને દુશ્મન ગણે છે ને. હાય કા? કેમ, પપ્પા નથી કહેતા
દેશનો દુશ્મન એ મારો દુશ્મન. એટલે પપ્પા ઓલા સાથે એમ લડશે એમ ડીશું ડીશું. એટલે એ માં દીકરાઓ કયું નશેને ઘુસપુસ કરી રહ્યા છો? ના ના, અમે ઓલા ગુંડા વિશે વાત નહોતા કરતા કાંઈ. એ ગીતા, આપણે છે ને એ ગુંડાથી જરાય પીવાની જરૂર નથી હો. અને એ સંદીપડા, તું અહીંયા ઘરમાં બેઠા બેઠા ગપ્પા ન માર, બાયણે જઈ અને ઓલા અજગરિયા ઉપર ધ્યાન રાખ. કાંઈ પણ ભેદી કે ભેદ ભરમવાળું લાગે ને એટલે મને રિપોર્ટ કરજે. પપ્પા, તમે ક્યારે પીસીઓ ગયા છો? એલા અટાણે પીસીઓ નું શું છે? ના, એટલે તમે પીસીઓ માંથી આમ કોલ કરો ને તો એની પહેલા રૂપિયો નાખવો પડે. અલે પકડી રૂપિયો. હાલો, એક કામ કરો, તમે મારા તરફથી 11 રૂપિયા રાખો. 11 હું લેવાને પાછા દીધા? ના, એટલે પેલા અજગરભાઈ આવીને જ્યારે તમને ડંકશે ને ત્યારે પાટાપિંડી કરવા કામ લાગશે. શું જોઈએ છે તને? ચારુ, હું કઈક વસ્તુ તોડી શકું ને એવું કઈક આપ. મને બહુ ગુસ્સો આવી રહ્યો છે. પણ ગુસ્સો કરવા જેવી વાત શું છે? મને તો નવાઈ એ લાગે છે કે પપ્પાજીની મામૂલી ઘડિયાળના બદલામાં અજગરભાઈએ એક સોનાનો સિક્કો આપી દીધો. ચારુ, તું જરા હોશમાં આવ. ચારુ, અરે સોનું તો ઠીક છે, દુનિયામાં એવી કોઈ પણ વસ્તુ નથી જે ઊંઘ કરતા પણ વધારે કિંમતી હોય. અને ચારુ, કોઈ આપણા રૂમમાં ઘૂસી જાય તો આપણે કેવી રીતે ઊંઘીશું? જરા શાંત પડ. 2-4 દિવસ તો આપણે એડજસ્ટ કરી જ શકીએ છે ને, એમાં શું મોટી વાત છે? ને એવું હોય તો આપણે મારા મમ્મી પપ્પાના ઘરે મારા રૂમમાં સૂઈ જઈશું. ઓહ, એ રૂમ જ્યાં પલંગ પથ્થર જેવો સખત છે, જ્યાં મચ્છર તીર જેવા કાતિલ ડંખ મારે છે અને પંખો તેની મરજી પ્રમાણે ચાલે છે, એ રૂમની વાત કરે છે. ચારુ, તું ચારુ મને એમ કે આપણે આપણો રૂમ શું કામ કોઈને આપીએ? કઈ આત્મસન્માન જેવું છે કે નહીં? સામાન છે ને, આ જો મોટી બેગ છે, નાની બેગ છે, બંને. ઓ લગે, સામાન નહીં સન્માન. અચ્છા, સલમાન. સલમાન નહીં, સન્માન, રિસ્પેક્ટ. બેડ. આ શું કરે છે? એ જાડિયા રાજકુમાર નીચે ઉતરે છે કે? નજદીક નહીં આવતા, હું જોશથી બાઇટ કરીશ. પાયથન, પ્લીઝ નીચે ઉતાર. નું આ શું કરે ટાર્જન? નહીં, સાંભળ મારી વાત સાંભળ. એ નહીં, લાવ મારો મોબાઈલ આપી દે મને પ્લીઝ. આ રમવાની વસ્તુ નથી અને તારા કામની પણ વસ્તુ નથી. પ્લીઝ મને મારો મોબાઈલ આપી દે. ના, એક કામ કરો, આ મોબાઈલ મારી પાસે રહેવા દો, તમે પપ્પા પાસેથી બીજા બે કોઈન લઈ લેજો. ઓકે? નોટ ઓકે. પ્લીઝ મને મારો મોબાઈલ આપી દે. પાર્થ, આ સોદો ખોટો નથી. તારા આ જૂના મોબાઈલના બદલામાં જો સોનાના 2 સિક્કા મળતા હોય તો તું નવો મોબાઈલ લે તોય કેટલા બધા પૈસા બચશે. સિક્કો. ચારુ, તને સિક્કા સિવાય બીજું કઈ સૂચતું નથી? ઓકે, સોરી. પાયથન, પ્લીઝ આ મોબાઈલ પાછો આપી દે. નહીં આપું. ચારુ. ચારુ, તને નહીં, મને ડૂચો પડ્યો. હું વાત કરે છે, બાળકની જેમ વર્તે છે. એટલે ઓલી દિશાને હમણાં થયું તો એવું? હા, બિલકુલ એવું જ. અજગરભાઈનો દીકરો પાયથન મોટું બાળક છે. તારી આવરી મારું હારું નવું નીકળ્યું. આ દિશાની બીમારીનો વાયરસ ઠેઠ દુબઈ સુધી પોગી ગયું. અને આ તારો હારો છે ને ચારુ, એ નંગ છે, નંગ. કેવા નમૂનાની ઓળખાણ રાખે છે. નમૂનો નહીં, ઈ અજગરભાઈ તો દુબઈનો બહુ બીક શેઠિયો લાગે છે. ચારુ, તારા પપ્પાજીનો વટ કેવાય વટ. હવે વટ વાળી ની એ વટમાં ને વટમાં ઓલા દિવાકરની વાટ ન લાગી જાય તો હારું.
અરે આવા ગુનેગાર માણસને ઘરમાં ગાલીને રાખવા એ કઈ સારું ન કહેવાય. અરે પપ્પા, અજગરભાઈ હવે સીધી લાઈનના માણસ બની ગયા છે. પારકાઓને મદદ કરે એવા સેવાભાવી બની ગયા છે. જો બોલમાં કઈ જોવ જ છું. અને તું છે ને એમ હાલતી ગાડીએ ચડી જાય છે. આને પરોપકાર ન કહેવાય બેટા. આ તો એના જેવું થયું કે ઓલો તમાકુનો વેપારી કેન્સરની મોટી હોસ્પિટલ બંધાવે ને એના જેવું કહેવાય. અરે તમને ખબર છે, અજગરભાઈ જો ખુશ થઈ જાય ને તો સામેવાળાને સોનાના સિક્કા આપે છે. સોનાના સિક્કા? વાહ, મને પણ જોઈએ છે સોનાના સિક્કા. એટલે અહીંયા તું ભિખારણની જેમ આમ ભીખ માંગવા ઊભી રહી છે. ભૂંડી લાગી ભૂંડી. આવું ન કરાય. અને આ છે ને એનું પાખંડ છે, પાખંડ ગીતા. આ આસમાની સુલતાની છે ને ઈમાનદાર માણસમાં ન હોય. અરે પણ અટાડે સોનાના ભાવ આસમાની છે એ વાત ખોટી છે. જો એ અજગરભાઈ આપણને 10-12 સોનાના સિક્કા આપી દે ને તો આપણે આ ઘર મૂકી અને નવો બંગલો બંધાવીએ અને ત્યાં શિફ્ટિંગ કરીએ. ગીતા, સાચું હોનું ઈમાનદારી છે. આ વાત તારી માં કેમ નથી સમજતી? હવે 4-5 સોનાના સિક્કા આવી જાય ને પછી સમજી જઈશ અટાણે હું છે એનું. અને જરૂર તારે ત્યાં તો કઈ મોંઘેરા મહેમાન આવ્યા છે ને કઈ? હા, મોંઘા તો ખરા, પણ એ લોકો મારા રૂમ પર કબજો કરીને બેઠા છે. વાંધો નહીં, તું પણ છે ને 2-5 આમ સોનાના સિક્કા માંગી લે અને બીજો નવો બંગલો બાંધી લેજે. ત્યાં પોતાનો નવો રૂમ બનાવી દેજે બસ. અજગર, પાયથન, મારા હારા બે નમૂનાને મળવું તો પડશે હો. દિશા, ટાઈમ વેસ્ટ ના કર. જે છે તે છે. હવે તું સુંદર નહીં બની શકે. ટાઈમ વેસ્ટ તો તું કરી રહી છે ચારુ. તારા કબજામાંથી તારો રૂમ જતો રહ્યો એટલે આશરો શોધતી મારા રૂમમાં આવી તે વાત કર ને. હા, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી દિશા. એક્સક્યુઝ મી. આ પણ કઈ રસ્તો નથી, આ રૂમ છે ને એ પણ મારો રૂમ. પણ હું ક્યાં જાઉં? મારા રૂમમાં પાયથન મસ્તીએ ચડ્યો છે. વરંડામાં કોઈ નહીં રોકે. પ્લીઝ દિશા, આમ નહીં કર ને. ચારુ, તું એટલી ડેસ્પરેટ છે ને કે દુશ્મનની છાવણીમાં આવીને દુશ્મનને સલાહ આપે છે કે શું કરવું ને શું ન કરવું. કારણ કે હું બહુ બહાદુર છું. સરસ, તો હવે અહીંયાથી દૂર થઈ જા. દિશા, મારું બહુ માથું દુખે છે. એ તો દુખે જ ને, ખાલી જે છે. દિશા, હું અહીંયા પ્રોબ્લેમમાં છું અને તું મને ટોન્ટ મારે છે. મને 2 ઘડી અહીંયા આડી પડવા દે ને. મને સખત આરામની જરૂર છે. મને પણ આરામની સખત જરૂર છે ચારુ. એટલે તું તારો ચહેરો લઈને આઉટ. બાય ધ વે દિશા, મને ખબર છે કે તને ખરેખર શેનું ટેન્શન છે અને તને એ વસ્તુ મળશે કે નહીં એ પણ હું કહી શકું છું. બકવાસ નહીં કર. જો હું તને તારું ટેન્શન કહી દઉં તો તું મને આ રૂમમાં રહેવા દઈશ ને? અને જો તું નહીં કહી શકે તો ધક્કો મારીને તને આ રૂમમાંથી બહાર કાઢીશ. તારું ટેન્શન એ છે કે અજગરભાઈ પાસેથી સોનાના સિક્કા કેવી રીતે મેળવવા, રાઈટ? અને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું. સોરી, તું એ સોનાના સિક્કા નહીં મેળવી શકે. ને હું મેળવી બતાવું તો? લાગી શરત? લાગી શરત. જોઈએ કે અજગરભાઈ પાસેથી સોનાનો સિક્કો કોણ મેળવે છે, હું કે હું? હવે અજગરભાઈ આવ્યા છે તો આપણે બધાએ બેલી ડાન્સ નો પ્રોગ્રામ ગોઠવવો જોઈએ. બેલી ડાન્સ? તમને ખબર છે એ ડાન્સ? ક્યારે જોયો છે? જોયો નથી, પણ હા એવું સાંભળ્યું છે કે દુબઈ અને બીજા અરબ દેશોમાં છે ને બેલી ડાન્સ બહુ થાય. એટલે ડાન્સ વિશે તમને કાંઈ ખબર નથી? ખબરમાં તો એવું છે ભાઈ કે આપણો બેલી કોણ? આપણો બેલી? હા, આપણા બધાયનો બેલી ઉપર બેઠો છે ને 1000 હાથ વાળો. હવે એ બેલીના નામનો ડાન્સ હોય તો ભક્તિ રસથી ભરપૂર જ હોવો જોઈએ ને. હા હશે, પણ જુઓ ને મને ડાન્સમાં એટલો રસ નહીં. હા, ખાવા પીવાનો રસિયો ખરો. વાહ, આ તમે કામની વાત કરી. અરે અજગરભાઈ, હવે અહીંયા છો ને ત્યાં સુધી તમારે રોજ અહીંયા જમવાનું છે હો.
કારણ કે મને છે ને રોજ અલગ અલગ વેરાયટી બનાવવાનો બહુ શોખ છે. વાહ, તમારા માટે છે ને આજે હું ખાસ મસૂરની દાળના ઢોકળા બનાવીશ. મસૂરની દાળના ઢોકળા? હા, મને ઘણું બધું આવડે છે. જો મરચાનો શીરો અને પછી ચણાનો લોટની લાપસી અને સૂકા કાંદાનું લીલું શાક, લીલા કાંદાનું સૂકું શાક, તલ અને રાજગરાનો પુલાવ અને રીંગણાનું અથાણું તો ટોપના પેટનું બનાવું છું. વાહ 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 વાહ, આ બધું ચાખવા મારે પાછા ઇન્ડિયા આવવું પડશે. શું છે, હાલમાં મારા ઉપવાસ ચાલે છે. ઉપવાસ? તમે દુબઈમાં રહીને ઉપવાસ કરો છો? હા, અરે દુબઈમાં તો હજી લોકો નાકેથી શ્વાસ લે છે, 2 પગે ચાલે, અને તમે નહીં માનશો, રાત્રે ઊંઘી જાય ને દિવસે જાગે. બોલો. ત્યાં પણ હાવ આપણા જેવું છે. બોલો. હા મમ્મી, એક મિનિટ. હા, થોડીક વાર ચૂપ બેસીશ. કેટલું બોલે છે. જે આપણા છે એમને તો બોલવા દે. મી કેમનું મુંહ જલી રાખ્યું છે. બોલે ને બોલતા. ઓકે ઓકે, થોડીક વાર ચૂપ બેસ. તમારે કામકાજ છે નું ઈ તો કયો. કામકાજમાં એવું છે ને કે મને શાંતિ બહુ ગમે. બરાબર. એટલે વાતાવરણ શાંત રહે એવા બધા જ પ્રયત્નો હું કરું છું. હા, પણ જો કોઈ ન માને તો એને શાંત કરી દઉં છું. આ લશ્કરમાં હતા ને ત્યારે એમ જ કહેતા કે સરહદ પર અમે શાંતિ જાળવીએ છીએ. કા? કરેક્ટ. દુશ્મન સરહદ પાર કરે કે પછી હદ પાર કરે, એને શાંત તો કરવો જ પડે ને. એટલે હું કઈ સમજી નહીં. અરે એમાં સમજવા જેવું કઈ છે જ નહીં. એમ સમજો ને કે દાળ રોટલી મળી રહે છે. હારું, એટલે કોક વાર અથાણું મળે તો ઠીક અને ન મળે તો ઠીક. ગમી ગઈ? આજથી તારી. થેન્ક યુ. એટલે એ હું એની આવડી આ છે ને મારી આર્મીની બંદૂકડી છે. ચિંતા નહીં કરો, આના બદલામાં હું તમને AK-47 આપીશ. અરે પણ આ બંદૂકડી મારી આર્મી સર્વિસની નિશાની છે. બરાબર, અને આ મારા પ્રેમની નિશાની છે. એટલે એ જે કઈ પણ માગે ને એ આપવાના હું પૂરતા પ્રયત્નો કરું છું. એલા પણ અરે પપ્પા રહેવા દો ને. બાળકને બંદૂક ગમી ગઈ છે તો આપી દો. પડેલી આ બંદૂક અસલી છે અને આની વાલી પગોડી અસલી છે. દાંત કાઢવામાં ભૂંડો લાગે. આ છોકરા ભાઈથી બંદૂકડી લઈ લે. બેટા, અંકલે તને ગન આપી દીધી. આપી દીધી. ગુડ અંકલ. પપ્પા. શું વિરેન, રાખી લે. ના, આ તો મારું શાંતિ સ્થાપવાનું સાધન છે. પાયથન, અંકલની બંદૂક આમ જ લેવાય. આપણે પણ કે આપવું જોઈએ ને. ચાલો, અંકલને એક ચોકલેટ આપવું જોઈએ. ગુડ બોય. એક મિનિટ, એક ચોકલેટ આંટીને પણ આપવાની. હા, બરાબર. ચાલો આપો. વેરી ગુડ. પાયથન, વેરી બેડ. તે અંકલ આંટીને ચોકલેટ આપી. ચારુનું શું? ચલો, ચારુને સોનાનો સિક્કો આપી દો. ના અજગરભાઈ, મારે કશું નથી જોઈતું. ના, એવું ચાલે જ નહીં. ચલો, ચારુને એક સોનાનો સિક્કો આપી દો. ના, રહેવા દો ને અજગરભાઈ. અરે હોય ગઈ બેટા, તે તારા સજ્જન મમ્મી પપ્પા સાથે મારી ઓળખાણ કરાવી. મારું મન ખુશ થઈ ગયું. બસ ખુશી માટે પણ તું રાખી લે. અજગરભાઈ રહેવા દો. અચ્છા, એવું છે તો લા પાછું. તમે કહેતા જ હો તો આશીર્વાદ સમજીને રાખી લઉં છું. સોરી દિશા, સીધી નજર નાખીશ તો આ સિક્કાની ચમકથી તારી આંખ બળી જશે. પણ એમાં હું શું કરું? કોઈના નસીબમાં સિક્કા હોય તો કોઈના નસીબમાં ઈર્ષા. કેવી રીતે ચોર્યો આ સિક્કો? ના દિશા, આ સિક્કો મેં તારી સ્ટાઇલમાં નથી મેળવ્યો. બહુ ઉછાળ નહીં. સલાહ જોઈશે ત્યારે માંગી લઈશ. પણ મને એ તો કે તને આ સિક્કો મળ્યો કેવી રીતે? મમ્મી પપ્પાના પુણ્ય.
પપ્પાની બંદૂક અને મમ્મીના વેલણ સામે મને આ સિક્કો મળ્યો છે. એમ વાત છે. ઓકે, પણ શરત હજી પૂરી નથી થઈ. મારે સિક્કો મેળવવાનો હજી બાકી છે ને એ હું મેળવીને જ રહીશ. ઓકે ને ચારુ, તે તો હજી એક જ સિક્કો મેળવ્યો છે. હું 2 સિક્કા મેળવીશ. અજગરભાઈ, હા ચીજ વસ્તુઓ માંગવી એ આ તમારા પાયથનની જૂની હોબી છે ને? હા, અરે એક વાર તો આને તેલનો કૂવો માંગેલો. એ થોડી કઈ અપાય. શું વાત કરો છો? એ પણ મેં ના અપાવેલો. કે ત્યારે નાનો બાળક નહોતો બન્યો. સમજુ છું, હા સમજુ છું, તમારા પાયથનનો પ્રોબ્લેમ હું સમજુ છું. પણ અજગરભાઈ, જી. આ તમારા પાયથનની બીમારીનો ઈલાજ છે હા મારી પાસે? પપ્પા, મારે પાયથને એક ગિફ્ટ આપી છે. જરૂર બેટા જરૂર. પપ્પા, દિશા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. વાહ બેટા, વેરી ગુડ. થેન્ક યુ દિશા. આલે ચોકલેટ. હવે બોલ, તારે શું જોઈએ છે? માને પપ્પા તો શું જોઈએ તને? સર ના છાપુ. વાહ વાહ વાહ, પાયથન વાંચવામાં રસ લે છે, વેરી ગુડ. અરે ના ભાઈ ના, એ તો આ છાપાનું વિમાન બનાવીને ઉડાડશે. અચ્છા, લે લે બેટા લે. લાવ, લાવ. લે બેટા લે લે. પાયથન, હવે શું જોઈએ છે? બીજું હે ભગવાન, આ શું દિવાલ માંગશે? અજગર તો એટલો બધો કમ અક્કલ છે કે દિવાલ તોડીને આ દીકરાને ગિફ્ટ આપી દેશે. પપ્પા ફોટો? હા ફોટો જોઈએ છે? અરે ભાઈ, હા મારા ફેમિલીના ફોટાને તું શું કરીશ? દિશા બેટા, એ આપણા ફેમિલીનો ફોટો છે બેટા. હા, તો પાયથન પણ તો ફેમિલી ફ્રેન્ડ છે. વાહ વાહ વાહ, બહુ સાચી વાત કહી દિશા. પાયથન, હવે શું જોઈએ છે? બિંદાસ બોલ. આ દિશા કેમ આજે આવું વર્તે છે? ઘર ખાલી કરાવી નાખશે આ તો. સર જુઓ, દિશા અને પાયથન કેવા હળી ભળી ગયા છે નહીં? હા હા અજગર ભાઈ, હા પપ્પા ટીવી? ઓકે, ટીવી પણ તારું. હા, હવે તો સિક્કા કાઢો. હા સર, સાચું કહું, તમારો પરિવાર ખૂબ પ્રેમાળ છે. હા પપ્પા, હા. ચલો ને આપણે બહાર રમવા જઈએ. ચલ મારા ચલો આવતો રે. શું આ શું કર્યું તે? ગિફ્ટ આપી છે? કઈ ભાનવાન છે કે નહીં તને? મને એમ કે અજગર અંકલ ખુશ થઈને મને પણ સોનાના સિક્કા આપશે. અરે ગાંડા થઈ જશો તમે સોનાના સિક્કાના મોહમાં. પપ્પાજી, શું થયું? કેમ ગુસ્સો કરો છો? અને જો અરે સોનાના સિક્કાના મોહમાં છે ને પેલા પાયથનને સામેથી પૂછીને ઘરની બધી વસ્તુઓ વાપર કરે છે યાર. આ કેવી વસ્તુઓ? આપણો ફેમિલીનો ફોટો, બોલ, આપણો ટીવી. હા બાપ દીકરા બહાર શું કરતા હશે હવે હું જોઈ આવું. દિશા, તારી ટ્રાયમાં બિલકુલ દમ નથી. સોનાના સિક્કા આમ ફાલતુ ચીજો આપીને ના મળે. બેટર લક નેક્સ્ટ ટાઈમ. હવે તો એ સમજાતું નથી કે આ એક પછી એક ઘરની બધી વસ્તુઓ લૂંટાતી જાય છે અને તમે આ ચૂપચાપ જોયા કરો છો. રાખને હવે તું બાળક છે, ધીમે ધીમે બધું ભૂલી જશે. આયા ચીટિંગ કરો. ભૂલી જશે. હા, હવે આપણે એ પણ ભૂલી જવાનું કે આ બધી આપણી વસ્તુઓ છે. પપ્પા, હવે છે ને મને બહુ જોરથી એક્ટિંગ આવી છે. અરે વાહ, વેરી ગુડ. તો કર. તું કરશું અરે એક્ટિંગ આવી છે એટલે અહીંયા બધું ગંદુ થઈ જાય. જા બાથરૂમમાં જા બેટા. અરે સર, આ મારો પાયથન ફિલ્મનો જબરો રસ્યો છે અને એક્ટર પણ કમાલનો છે.
આ બાળક બન્યો ને એ પહેલા હું એના માટે પિક્ચર બનાવવાનો હતો. પપ્પા બંદૂક મારા હાથમાં હશે એટલે ગબ્બર પણ હું જ બનીશ. ઓકે, અને સાંભા હું બનીશ. અને આ બધા તારા સાથી. ચાલો, લેટ્સ સ્ટાર્ટ. એક્શન. કેટલા માણસો હતા? 2 સરદાર. 2 અને તમે 3. એ 2 હતા અને તમે 3, છતાંય પાછા આવ્યા, એ પણ ખાલી હાથ. શું સમજીને પાછા આવ્યા? સરદાર ખુશ થશે, શાબાશી આપશે. કા ધિક્કાર છે. અરે ઓ સાંબા, જી સરદાર. કેટલું ઇનામ રાખ્યું છે સરકારે મારા માથે? પૂરા 50,000. સાંભળ્યું? પૂરા 50,000. અને આ ઇનામ એટલા માટે કે દૂર કોઈ ગામડામાં કોઈ બાળક રડે તો એની માવડી કે હુઈ જા નહીં તો આ ગબ્બર આવી જાય. ને આ 3 હરામખોર આ ગબ્બરનું નામ ધૂળમાં મેળવી આવ્યો. આની સજા મળશે, બરાબર મળશે. દિશા, તે કીધું એ હિસાબે મેં ચારુ પર આંગળી મૂકી દીધી છે. પપ્પા પણ માની ગયા છે. પપ્પા તો એમ કે છે કે ચારુ તો હવે મને જ મળશે. વેરી ગુડ, શાબાશ પાયથન. એ શાબાશ ઠીક છે, પણ હવે આ ડ્રામા બંધ કર યાર. પપ્પા લગન સુધી પહોંચી ગયા છે. હા તો ચાલવા દે આ નાટક. હજી તો નાટક શરૂ થયું નથી કે તું બંધ કરવાની વાત કરે છે. અરે તું શું ગાંડી થઈ ગઈ છે? અરે આ નાટક થી કેટલા ગોટાળા થશે તને ખબર છે? કઈ નહીં થાય, છે તો નાટક જ ને. અરે પણ આ નાટક છે, આપણે બંને જ જાણીએ છે ને. બીજા કોઈને જણાવવાની જરૂર પણ નથી. જેટલું કહ્યું છે ને એટલું જ કર. દિશા ઇનફ, હવે મારાથી નહીં થાય. મને બહુ ટેન્શન છે. આ ડ્રામામાંથી મને કાઢી મૂક પ્લીઝ. ઓહો, એકની એક ધમકી ઘડી ઘડી આપવાનું મને જરાય સારું નથી લાગતું. તે તું આટલી જીદ કેમ કરે છે? હા, જેટલું કહ્યું છે ને એટલું કર. કઈ ધમકી? એ જ ને કે હું બાળક થવાનું ઢોંગ કરું છું. ક્યાંક કહી દે જેને કેવું છે. કોણ માનવાનું છે તારી વાત? જો મારી વાત કોઈ નહીં માનશે તો બધાને તારી આ ડાયરી દેખાડીશ. લે ને, સૌથી પહેલા તને જ 2 પેરેગ્રાફ સંભળાવું. મેં આજે બહુ જ મોટું કામ કર્યું છે. બાથરૂમમાં પડ્યો પછી ઉઠીને એવું નાટક કર્યું કે બધાના મનમાં ઠસી ગયું કે હું બાળક છું. પપ્પા પણ એવું જ સમજે છે. હવે તો પપ્પા મને ઇન્ડિયા લઈ જશે. મારી ડાયરી તારા પાસે ક્યાંથી આવી? તને શું લાગે છે હું કાચી ખેલાડી છું? બચ્ચું, બહુ સ્માર્ટ નહીં બન. હું દિશા છું, દિશા, સમજો? અને હા, જો તારે બાળક બનવાનું નાટક ચાલુ રાખવું હોય તો લગ્નનું નાટક પણ કરવું જ પડશે. તૈયાર છે શ્રીખંડના ભજીયા અને બટાકા પૌવાની વેડમી છે ને અંદર તૈયાર થાય છે. બરાબર ખાજો અજગરભાઈ. ના પાયથન જેવું અમે આ ખાઈ જ ન શકીએ. કા? ભૂલી ગયા તમે? અમારો ઉપવાસ છે. ઓહો, મને એમ થયું પૂરો થઈ ગયો હશે ઉપવાસ. હોય કઈ, એ તો અમે દુબઈ પહોંચ્યું પછી જ પૂરો થશે. અચ્છા, તમારે ખાવા છે? ગયા અઠવાડિયે જે શ્રીખંડના ભજીયા તે ખવડાવ્યા હતા ને, ઈ પેટની માલિકો રે એમને એમ પડ્યા છે. જો તમે જાણો છો કે પાયથનને જે ચીજ ગમે એ હું એને અપાવી જ દઉં છું. ખબર છે. હવે ઘણી વાર એવી ચીજ માંગે જે આપણે ના આપી શકીએ. તો એ ટાઈમે તમે શું કરો? એવું ગમે તે હોય, આખરે તો હું આનો બાપ છું. એટલે જે વસ્તુ ન અપાવી શકાય એ વસ્તુ પણ હું એને અપાવીને જ જંપું. બરાબર. કોઈક વાર એવી માંગણી કરે છે જે કોઈ કાળે પૂરી ન કરી શકાય. હા, પણ એનું અટાણે શું છે? ત્યારે પણ હું એની માંગણી પૂરી કરું જ છું. કેમ કે ભાઈ મને સમજાઈ ગયું છે કે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ અસંભવ છે જ નહીં. અઘરામાં અઘરા કામના પણ રસ્તા હોય જ છે. અને કોઈક વાર તો આ પાયથન એવી માંગણી કરે છે એટલે એ
આવડો આ કેવી માંગણી કરે છે અને એની માંગણીઓ તું કેવી રીતે પૂરી કરે છે એ બધું મારે શું કરવાને જાણવું, કારણ કે હું એના ઉપર કઈ ચોપડી તો નથી લખી રહ્યો ને. બરાબર. હા, તો પછી આ બધું મને કહેવાનો શું ફાયદો હે? બરાબર. હું આ વાત એટલે કરું છું કે મારા પાયથનને ચારું ગમે છે અને હું આ બંનેના લગ્ન કરાવવા માંગુ છું. એટલે એ આવડો આ બાળક બુદ્ધિ છે, એનામાં અક્કલ નથી, પણ તું તો બાળક નથી ને અજગરભાઈ? બરાબર, પણ મારામાં અક્કલ છે. હા, તું જે છે એ અક્કલ વાપર અને બોલ. તો સાંભળો, લગ્ન દુબઈમાં જ થશે. એટલે એ તારા પાયથનિયાના લગ્ન તું મંગળ ગ્રહ ઉપર કર કે ધરતી ઉપર કર, ઈ ગમે ઈ કર, પણ મારી ચારુનું નામ મેલી દે. બધું નક્કી થઈ ગયું છે. અરે કોણે નક્કી કર્યું? કઈએ નક્કી કર્યું? એટલે એ પેલા દિવાકરનો તું પેશન્ટ છે ને? મારી છોકરી દિવાકરના ઘરની વહુ છે. બરાબર છે, આ અસંભવ લાગે છે, પણ મેં તમને કહ્યું તું ને, દુનિયામાં કોઈ પણ કામ શક્ય છે. અરે અઘરામાં અઘરા કામના પણ રસ્તા હોય છે. પણ એટલે એ આ કામ છે ને એવું નથી. આ કામ પણ થઈ જશે. જો તમે બધા દુબઈ આવવાની તૈયારી કરો. પણ પાસપોર્ટ. અરે દરિયામાં બધા જહાજ આપણા જ ચાલે છે. તમે પાસપોર્ટની જરાય ચિંતા નહીં કરો. એટલે એ અજગરભાઈ, આ વાતને છે ને તાણીને લાંબી કરવા જેવી છે નહીં. કરેક્ટ, બિલકુલ ખેંચીને લાંબી કરવા જેવી નથી. આપણે છે ને બધા કામ શાંતિપૂર્વક કરીએ, અને જો શાંતિપૂર્વક ન થાય તો મહા શાંતિપૂર્વક કરીએ. પાયથન બેટા, અંકલ આંટીને પગે લાગ. તારા સાસુ સસરા થવાના છે. અરે અરે અરે, મારી વાત તો સાંભળ. મારા ઘરની બહાર તમારી બેટીને થઈ જાઓ. પગે પડ. આ તો બાળક છે. અને બાળ વિવાહ છે ને આપણા દેશમાં કાયદા વિરુદ્ધ છે અજગરભાઈ. હવે બરાબર ઓળખ્યો. અજગર. અજગર નામ છે મારું, અભ્યંકર ભાઈ. યાદ રાખજો, અજગર મરે નહીં અને લાઠી તૂટે નહીં, એવા રસ્તા પણ છે મારી પાસે. ચાલ બેટા. સાંભળો, અજગર હિંસાવાદી છે, પણ આપણે મારામારી વાળા લોકો નથી. એટલે આપણે અજગરનો વિરોધ અસહકાર અને અહિંસાથી કરવાનો છે. અરે પણ એ દાદાગીરી કરે તો આપણે એનું મન બદલીશું ને. અહિંસાથી એ જમાના ગયા પપ્પા. બેટા, હિંસાથી જો વિરોધ કરશું તો આપણામાં અને અજગરમાં ફરક શું? ભલે ફરક ના રહે પપ્પા, પણ મારી પત્નીને આ મુચકીને લઈ જાય અને હું ભજન ગાઉં એમ થોડી ચાલે. એટલે એ એવું હું નહીં થવા દઉં. તું ફિકર એની કરે. અજગર આવ્યો, અજગર આવ્યો. સાંભળો, અજગર આવ્યો એટલે અજગર ભાઈ આવી ગયા. આગા પાછા થઈ જાઓ, આગા પાછા થઈ જાઓ. રેડી રેડી, ચલો ચલો, આંદોલન શરૂ, આંદોલન શરૂ. પાછો જા અજગર, પાછો જા પાયથન, પાછો જા પાયથન, પાછો જા અજગર. ગો બેક પાયથન, ગો બેક પાયથન પાછો જા, પાયથન પાછો જા. નહીં ચલેગી, નહીં ચલેગી. અજગર की नगरी नहीं चलेगी. એક દો, એક દો. દિવાકર, દિવાકર કો ફેંક દો નથી, અરે પાયથન કો ફેંક દો છે. ઓકે, એક દો, એક દો. पायथन को फेंक दो. सर कटा सकते हैं लेकिन. પપ્પા, ગીત નથી ગાવાનું, નારો લગાવવાનો છે. નાડું ક્યાં આપું? નારો નહીં, નારો નારો. नारो नारो, हाँ. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. અને એટલે એ અજગરિયા, આ બધી ધમાલ ને દેકારા અમે તારા વિરોધમાં કરીએ છીએ, અને એમાં તું એનો આમ ઢીંડા હલાવીને રાજી થવા માંડ્યો.
અને આમાં મને બહુ મજા આવે. પછી બૂમો પાડવી, વિરોધ કરવો, એક જાતની થ્રિલ મળે છે. ગોલુ, એટલે તું મને ગોલું એનો કે? આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે. અજગરભાઈ જુઓ, અમે લોકો છે ને તમારી આ વાતોથી ફસાવાના નથી. અને એક મિનિટ, આ જુઓ, અજગર સામે લડી શકીને એવા નોળિયાનો ઓર્ડર મેં ઇન્ટરનેટ ઉપર આપી દીધો છે. પણ નોળિયાને આવતા 2 દિવસ લાગશે, એટલે હું નોળિયાની પ્રિન્ટ આઉટ લઈને આવ્યો છું. અરે પણ આ નોળિયાની શી જરૂર છે? આ તાલીઓ છે જ ને. એ અજગરિયા ગોલુ, એટલે એ બહુ ડાઈનો થામા હો. એક મિનિટ. હા 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 હા, વાહ 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 વાહ, શું વેલણ છે. તમને ખબર છે સર, આવા વેલણ દુબઈમાં મળતા જ નથી. મારે આ દુબઈ લઈ જવું છે, મને યાદ આવી ગયું. અરે ચલો ચલો, તમે શેના ઉભા છો? ચલો વિરોધ ચાલુ કરો, હું તમારી સાથે જ છું. અરે વલ્લા, શું થયું? તમે આમ રિવોલ્વર કાઢીને ડરાવવા માંગો છો? કોને ડરાવવાના? અમને બધાને, બીજા કોને? અરે ના ભાઈ ના. અરે આ તો આનો વજન ક્યાં સુધી આમ ચીરી રાખું. લો ભાઈ, મૂકી દીધું બસ. બોલું, તું તો આર્મી નો માણસ છે, તને ગન બતાવીને કઈ ડરાવાય? સર તમે કેમ આમ કરો છો? તમે તો મારા સર છો, તમને કઈ ડરાવાય મારાથી? અને આ જો આ પાર્થ છું. અરે તું તો બહુ સીધો સાધો માણસ છે, તને હું નહીં ડરાવું. અરે લેડીઝ કંપની, ચૂપ નહીં રહો. ચલો ચલો, શરૂ થઈ જાઓ. મૂંગી મેં અને એલા, એ તને હું આ બધી મજાકું લાગે છે? આ બધા દેકારાની અમે લોકો ટાઈમ પાસ કરવા હારું કરીએ તારો વિરોધ એમ? અરે ના ભાઈ ના. બોલું, હું તો એમ વિચારતો હતો કે આ બધા મળીને અહીં વિરોધ કરીને શું ફાયદો? તમે બધા જ મારી સાથે દુબઈ ચાલો, ત્યાંની મોંઘી હોટેલમાં રહેજો અને શોપિંગ કરતા કરતા વિરોધ કરજો. આ ચોક્કસ કોઈ નવી ચાલ છે. ઓ વાતની એક વાત એ અજગરી સાંભળી લે. ઓલા તારા પાયથની આરે મારી ચારુના લગ્ન નહીં થાય, નહીં થાય અને નહીં થાય, અને હું કોઈ કાળી લગ્ન નહીં થવા દઉં. સમજો? એ ગોલુ, અરે આવું તો તું પાર્થ અને ચારુના લગ્ન વખતે નહોતો બોલ્યો? બોલ્યો તો ને? આખરે થયા ને લગ્ન? આ વાતવડા અને આ દીવા કરી જ કરી હોય. ના મેં નથી કરી ભાઈ. એક મિનિટ. પાર્થ અને ચારુના લગ્નનો આમણે વિરોધ કર્યો તો, આ વાત તમને કેવી રીતે ખબર પડી? સર કેમ આમ કરો છો? ઇટ્સ વેરી સિમ્પલ. અરે વલ્લા, હું આ ગોલુને સમજી ગયો છું ઉપરથી નીચે સુધી. આ છે ને બહારથી કડક છે, અંદરથી ખૂબ જ નરમ છે. યુ નો વોટ, હું તો આનો ફેન થઈ ગયો છું. ઈ જી હોય અજગર, પણ એક વાત નક્કી, તારા પાયથની આરે મારી છોકરી ચારુના લગ્ન નહીં થાય. ઓય 100%. ઓકે ગોલુ, હું શું કહું છું, તમે બધા મારી સાથે દુબઈ ચાલો. આ વાત આપણે ત્યાં જઈને કરીએ. ઓકે? એક મિનિટ. આ તમારો ભરડો લઈ લો ને પહેલા. અને એક મિનિટ, અમે શું કામ તમારી સાથે દુબઈ આવીએ? પણ દુબઈ આવવામાં તમને વાંધો શું છે? નીકળો કહું છું સર, ઘરમાંથી બહાર નીકળો. અને તું એટલે એ ગોલુ, તું ઘરની બહાર ના નીકળ્યો તો આર્મીમાં જોડાયો નહીં ને? અને તમે સર કેમ આમ કરો છો? તમારે આખી લાઈફ બરોડામાં જ કાઢવી છે હે? તમે બધા નથી ઈચ્છતા કે દુબઈ જઈને દુબઈમાં શોપિંગ કરવાનો તમારો હક છે હે? હા, મારું તો લાંબુ લિસ્ટ પણ છે. પણ અજગરભાઈ, આ ચારુ છે ને મારા પાર્થની વહુ છે. મને ખબર છે કે પાયથન અને ચારુના લગ્ન માટે તમે વિરોધ કરો છો. તમે તમને રોક્યા નહીં ને? એટલે જ કહું છું, દુબઈ ચાલો અને શોપિંગ કરતા કરતા લગ્નનો વિરોધ ત્યાં જ કરજો. અરે પણ શું? અરે પણ શું? વિરોધ શોપિંગનો છે કે લગ્નનો? લગ્નનો. તો પછી દુબઈ આવીને કરો ને વિરોધ. હું શું કહું છું, એક સાથે બંને કામ થઈ જશે, વિરોધ અને શોપિંગ. બરાબર? ઓકે, વિચારીએ. હું શું કરે છે? અહીંયા આપણા લગ્ન તૂટવાને બેઠા છે અને આ લોકો શોપિંગ નું વિચારે છે. તો હવે બાબાજીનો ઠુલ્લું.
શું શોધો છો? એલી મારી બંદૂકડી કા નથી દેખાતી? લે, ભૂલી ગયા? ઓલા દિવસે ઓલો થાઈપોન ઘરે આવ્યો તો. એ થાઈફોન નહીં, એનું નામ પાયથોન છે. પાયથોન એટલે અજગરનું બચ્ચું લ્યું. ભલે બાપા, પણ એને તમારી બંદૂક ગમી ગઈ હતી એટલે 5 સોનાના સિક્કા લઈ આપણે બંદૂક આપી દીધી હતી. રિમેમ્બરિંગ? પૂછો દીપડાને પૂછો. એલા એ તું હું આમ ઉઘાડી આંખો રાખીને નીંદરું ખેંચવા માંડ્યો? ના ના પપ્પા, સપના જોઉં છું. દુબઈમાં બિઝનેસ કરવાના સપના. મને હવે એવું લાગે છે કે આપણા દેશમાં મારું કંઈ થશે નહીં. એલા અક્કલના બારદાન, ઈવડવી અજગરીઓ આપણી ચારુને ધરાર દુબઈ લઈ જવા માંગે. અરે ડેડુ, પણ આપણને સૌને લઈ જવાનું પણ વચન તો આપ્યું છે ને. એટલે આપણે બધે એની ભેગું દુબઈ ગુડાઈ જવાનું કે આપણી છોકરીને ઈ દુબઈ ન લઈ જાય એવું કંઈક કરવાનું? એની ચિંતા તમે ના કરો. ચારુને આ મુશ્કેલીમાંથી કઈ રીતે બચાવવાની છે એ મને ખબર છે. પણ અત્યારે તમે મને મારા બિઝનેસ પ્લાન પર ધ્યાન આપવા દો. હા, અને મને તો લાગે છે કે ઓલા અજગર ભાઈને પણ છે ને લગ્નનો વિરોધ છે, પણ બચારાને વિરોધ કરતા ફાવતો નહીં હોય, એટલે આપણે બધાને દુબઈ લઈ જાય છે વિરોધ કરવા. સમજ્યા? હા હા સમજી ગયો. તું સમજાવે છે એટલે એવો સમજદાર થઈ ગયો અને ઈ સમજાઈ ગયું કે ઈવડો અજગરીઓ છે ને મહાબદમાશ છે, મહાબદમાશ. વાંદરો બધાયની ટોપિયું ફેરવે છે, ટોપિયું. પપ્પા, આ જેટલી શંકા તમે અજગરભાઈ પર કરો છો ને એનથી અડધો ભરોસો તમે મારા પર કરો ને તો એકલે હાથે ચારુને બચાવી શકું છું. આ તે હું માંડ્યું છે ભગવાન. કર હવે કંટ્રોલ. ગઈ ને વાત હાથમાંથી. મેં તને કેટલી સમજાવી કે આ નાટક કરવાથી બહુ બધા કોમ્પ્લિકેશન્સ થશે. તું ચારુ પર આંગળી મૂકવાની જીદ નહીં કર. પણ મેં નતું ધાર્યું કે વાત આટલી આગળ વધશે. અરે તે નતું ધાર્યું, મેં તો ધારેલું ને. મેં ફરી બીજી વાર તને સમજાવી કે આ નાટક આગળ વધે એના પહેલા આપણે આ નાટક બંધ કરી દેવું જોઈએ. પણ ના, તે મને મારી ડાયરી દેખાડીને બ્લેકમેલ કર્યો. ઓકે ઓકે, પણ મારી પાસે એક રસ્તો છે. પણ હું અહીંયાનો રસ્તો નથી જાણતો. હું દુબઈ રહું છું, આ બરોડા છે. જોક મારવાનો ટાઈમ નથી. સાંભળ, આપણે આમ કરીએ તો તને હું એમ છું આ બધે પાણકા ફેંકી રાખીશ એટલે મારી ખીજ ઉતરી જાય એમ? હા પપ્પાજી, જો ઓલરેડી તમારો અવાજ નોર્મલ થઈ ગયો. એટલે એ મને છે ને અપમાનની ભયંકર લાગણી થઈ રહી છે. મારું હારું, મારી પરણેલી છોકરીનો હાથ કોઈ લગન હારું મારી જ પાસેથી માંગે એ હું કેવી રીતે હખલાઉં? પપ્પાજી, અત્યારે વાત સમય પ્રમાણે વર્તવાની છે. તમે એમ સમજો કે તમે ગુંડા લોકો સાથે વાત કરી રહ્યા છો. અરે ગુંડા? મારા હારા જીવને હથિયાર લઈને ફરે એવા ગુંડા છે. બરાબર છે પપ્પાજી. ધારો કે આપણે અજગરભાઈ ઉપર હુમલો કરી દઈએ, એને પાઠ પણ ભણાવી દઈએ, પણ વાત ત્યાં ક્યાં અટકવાની છે? એમની પાસે ગુંડાની ગેંગ છે, આપણી પાસે નથી. મારું હારું ગજબનું લફરું કરી ગયું છે ને. હા, અને આ સિવાય આપણે લોકો પોલીસની નજરે ચડી જઈશું. પછી એક તરફ પોલીસ છે અને બીજી તરફ ગુંડાઓ. એ છે ને હું આમ તાડે કોઠે આમ બંધ કરીને બધું બેહી ગયો છું, પણ મારું હારું આનો કઈક ઉપાય ગોતવો પડશે. લાઈ ઈવડો ઈ તો ચારોડીની હારો આપણને બધાને દુબઈ ભેગા કરી રાખવા માંગે છે. આ આડા લોકોએ ઊભી કરેલી આડી સમસ્યા છે. આનો ઉપાય પણ આડો જ ગોતવો પડશે. પેલા સીધો થઈ જા અને એનો આડો ઉપાયનો કઈ રસ્તો બતાય. મારી પાસે એક રસ્તો છે. મારી પાસે એક રસ્તો છે. એમ 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 તો બોલને રસ્તો. કદાચ અમને જે રસ્તો નથી મળતો એ રસ્તો અમને તારા રસ્તામાં મળી જાય. બોલ. જો, બહુ જ સરળ છે. જો કોઈ માણસને હાઈટેક વોલ્વો બસ ગમતી હોય તો એ સરકારી એસટી બસમાં શું કામ બેસે? હા તો એટલે કે જો કોઈ માણસને પ્લાઝમા ટીવી મળતું હોય તો એ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી શું કામ લે? બરાબર છે, એલસીડી જ લેવું જોઈએ ને. એ બીબીટી બોલતો બંધ થા. અને એલી એ ટીટ માકડી, તું હે ને અમારી ગાડીના ઊંધે પાટે લઈ જશે
તને ખબર છે અમે કયા વિષય ઉપર ચર્ચા કરતા હતા? એ જ વાત કરું છું અંકલ. તો સીધે સીધી વાત કરને. આ મુખાણાની ભાષામાં નહીં બોલ, અમને નથી સમજાતું. સારું સારું, મારી પાસે છે ને એક સિમ્પલ યોજના છે. આપણે પાયથનને ટીવી અથવા કે ડીવીડી પર કોઈ એક ફિલ્મી હિરોઈનનો મસ્ત ડાન્સ દેખાડીશું. જેમ કે દીપિકા. દીપિકા કેવો ઓપ્શન છે? દીપિકા? હા અંકલ, દીપિકા એને બહુ જ ગમે છે. જો આપણે એને દીપિકા દેખાડી દઈએ એટલે આપણો પ્લાન સક્સેસફુલ, કારણ કે દીપિકા એની ફેવરેટ છે. તને કેવી રીતે ખબર? અંદાજ. દીપિકા આજની સુપરસ્ટાર છે. જો આપણે એને દીપિકા દેખાડી દઈએ તો એ એની આંગળી દીપિકા પર મૂકી દેશે અને પપ્પા એમ કહેશે અને તરત એની સાથે પરણવાની જીદ કરશે અને આપણી ચાર ઉપરનું ગ્રહણ ઉતરી જશે. માઇન્ડ બ્લોઈંગ આઈડિયા છે.